બનાસકાંઠા જિલ્લા પંચાયતની વર્ષો જૂની જિલ્લા પંચાયતની જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો, જો કે સદનસીબે જાનહાનિ ટળી હતી। બનાસકાંઠા જિલ્લા પંચાયતના બીજા માળેથી આજે છજા પરનો સ્લેબ ધરાશાયી થયો હતો। જિલ્લા પંચાયત કચેરીના ચાલુ કામકાજ દરમિયાન સ્લેબ ધરાશાયી થતાં અરજદારો સહિત કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો, જો કે સદનસીબે કોઈની અવરજવર ન હોવાના કારણે જાનહાનિ ટળી હતી। 40 વર્ષ જૂની જિલ્લા પંચાયતની બિલ્ડિંગમાં અગાઉ પણ 2 વખત સ્લેબ તૂટી પડવાના બનાવો બની ચૂક્યા છે, ત્યારે તંત્રએ લૂલો બચાવ કરતા કચેરીનું સ્થળાંતર કરી નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે તેવો દાવો કર્યો હતો। સપોર્ટની જે દિવાલો છે ને એ તો અમે કહેવાનો મતલબ એટલી ડેમેજ નથી, જે ડેમેજ થાય કે પડી જાય એવી નથી પણ છજાવાળા જે ભાગ છે થોડા ઘણા ડેમેજ એ હું તોડી નાખીને રિપેર કરાવીશ। બિલ્ડિંગ તોડવાની કોઈ પરમિશન આપી છે કે એવું કંઈ છે? નવું બિલ્ડિંગ બનાવવાનું છે, એટલે હયાત બિલ્ડિંગ તોડીને નવું બનાવવાનું। જોકે જર્જરિત હાલતમાં રહેલી જિલ્લા પંચાયતના બિલ્ડિંગને લઈને તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે, ત્યારે કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અરજદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે।